પહેરવાના હું વારી નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજે સવારમાં બધાની રોમ રોમ. તો જયપાલના પપ્પાને ક્યાંહી મહિપાલની સ્કૂલમાં તો મહિપાલની રેડી કરી દીધું હે. તો ગાડીમાં પેટ્રોલ પર ચેક કરી જેમ કે ગાડી થોડેક જેલી હતી તો મોય પેટ્રોલ હે કેથી પેટ્રોલ હે એમ કી તો એ જઈ અમી સિમલવાડા ને મોરું ઘેર ચમકે ઘેર કોઈથી તો આજે એની સ્કૂલમાં જઈને એને સોપડો લેવાઈ જો હી પર કપડોથી લેવાયો તો કપડો લેવાનો હી તો આજે સ્કૂલમાં પણ નહોતો કાઢ્યો જેમ કે 2 દિવસ અમે પૈસાનું સગવડ કરી કમ્પ્લીટ ગમે તે હું ઉસી પાસીનું કરીને આજે તૈયાર કર્યું. પછી આ સ્કૂલમાં સવારમાં વહેલા નહોતો જો તો અમે 8 વાગે સ્કૂલમાં લઈને જઈ કપડો લેવા. એ ધીરે રહીને આવજો. ઘરનો બધો જતો રહ્યો જીજુને કોમી જેમ કે જયપાલના પપ્પા સ્કૂલમાં જતા રહ્યા મારા હાઉમાં ડોરો લઈને જતો રહ્યો તો હું એકલી ઘેર હું તો હવે હું ઘરનું થોડું કોમ કરું પણ મારી તબિયત સહી થી એટલે હું થોડું ધીરું વાતાવરણ પર પૂરું એકદમ ઠંડુ થઈ ગયું હે એના લીધે હવામાન ખરાબ હે ને એને લીધે મને થોડો તાવ આવી જાય એમ થઈ ગયું હતું. પર હું આજે થોડી કમ્પ્લીટ છી હું 2 દિવસથી તો હું હાલત મારી પૂરી ખરાબ થઈ જ છે. રોની સાર આલી હે ને મારે ઘરનું કોમ બાકી હે તો હું ધીરે ઘરનું કોમ કરું એટલામાં જયપાલના પપ્પા ને જયપાલ ને એ બધો આવી જઈ ઘેર. મિત્રો જે જયપાલના પપ્પા સ્કૂલમાં જતા એ વખતે વહરાત નહોતો પરિણોને આવતે તો વહરાત પાછો ચાલુ થઈ જોજો વાસવટા પડી ને સ્કૂલમાં જઈને પાછા ઘેર આવી જા ને હું ઘેર જ હું જમતાતી મારા હાહુમાની એ પર ડોરો બનાવી જોઈએ. તો જુઓ મિત્રો જયપાલને તો આજે સ્કૂલ નહોતું કાઢ્યું જેમ કે એને સોપડાનું ને એને કપડાનું હજી વ્યવસ્થા નથી થઈ એટલી એડમિશન એનું ફરીથી બીજી સ્કૂલમાં હોય એટલી 2-3 દિવસ એમને જાહે એના બાદ પછી વ્યવસ્થા થાય તાણી પછી એની મોકલી એમ કરીને હમણાં એને કોઈ કપડો કે સોપડો કશું વેણ્યું થી. પર જે મહિપાલ હે એ 4 સાલ થઈ ગયો આ 4મું સાલ હે એનું એ પ્રાઇવેટમાં જાય હે પર એને જે 4 સાલથી જ જો હી એના બાદ આ 4થું સાલ હતું તો હર સાલ તો એને થોડી મદદ હડીને મળી જતી પર આ વખતે બરોબર એને કપડોને એવું લાવવાનું હતું એ જ વખતે હું બીમાર છી હું એટલી પછી 2-4 દિવસથી મારા દવામાં પૈસા ખર્ચાય એટલી એને સોપડો તો આવી જતો પર કપડો નહોતો આવ્યો તો એ પર 2 દિવસથી સ્કૂલમાં બંધ હતો. તો આજે એની સ્કૂલમાં કાઢ્યો તો એના પપ્પા એને લઈને જતા કે ગમે તે ઉસી પાસીનું કરીને પર એને એડમિશન કરાવી દઈએ એમ કરીને તો મારા બદલે કેળો લાવ્યા હતા પર તો જુઓ બીમાર તો પહેલું નહીં ખાય પર બીમાર પહેલું કોણ ખાય ખબર હે જયપાલ ખાવા દે જો અને મારા હાવમાં આવી જો હી ઘેર ચમકે ડોરો લઈને જોતો તો એ પર હમાસા લેવા આવ્યો ચમકે હું એકલી ઘેર હતી તો જયપાલના પપ્પા તો જાહી એમ એને ખબર હતી પર એને ખબર નથી કે ઘેર આવી જાય એમ તો એ પર ઘેર આવી જો તો પાણી પીવી અને આ જુઓ મિત્રો કપડો આવી જો મહિપાલને તો ભલે મારી તબિયત સહી થી પર મારે સિયાન લુગડો આવી જો ને એને બદલે હું ખુશ છું ચમકે એને ભણવાનું તો ચાલુ થઈ જાય એમ કરીને પૂરો લઈ લીધો બેટા તો આ જો RPS નું નાઇટી ને ટી-શર્ટ 2 કેવો લાવવાનો બે મમ્મી ઓ જેપુરી સ્કૂલમાં બી આ ડ્રેસ છે આજે અમે એની સ્કૂલમાં જતા ચેવી એમ કરીને જોવા જતા હા તો ચેવી એક નંબર હે અસલ એની સ્કૂલમાં ખાસા ફરા જો જયપાલ તો ખાવા વાળી જીજો બરોબર કપડો આવી ગયો સોપડો તો મળી જો હી તો હવે મને સંતુષ્ટિ થઈ જી કે અમે રેગ્યુલર સ્કૂલમાં જાહે એમ તો એની સ્કૂલમાં જવાની હવે કોઈ દિક્કત નહીં રહી પર હજી હું નહીં આવ્યું ટિફિન નહીં આવ્યું સાચી 2 દિવસ ફેર જતો પછી આવી જાય તો થોડું કરીને લવાઈ ચમકે હમણાં તો ખેતીનો ટાઈમ હતો કે ખેતીમાં હેતીના પૈસા લગાવ્યા અને થોડા ઘેર પર ખર્ચો થઈ ગયો હોય એટલે થોડું આવ્યું થોડું આવી જાય તો જો આપણે ખોલીને પર જોઈ લઈએ જેમ કે જયપાલના પપ્પા તો લઈને આવ્યા નહીં પર તો આ સાલ કપડો આગલા સાલનો કપડો હતો ને હું RPS લસેલ હતું ને અલગ હતું જેમ કે થોડું બીજું કલર હતું પણ આ સાલ પેન્ટિંગ પર અલગ આવી છે નાઇટી અલગ આવી આ પેલી નાઇટી હતી ને એ બીજે સાળ હતી આ વખતે દોડ પડતી આવી નાઇટી તો જો આ ભાઈને 4 વર્ષ ને 4 વર્ષમાં કેટલા મોટા ગુગડા થઈ
કમ્પ્લીટ માપ કરીને મેડમ હાઉ બધું કમ્પ્લીટ હવે પેજ જો પડે પેજ જોઈ કરું તો ખબર છે હા કપડા પર પહેરાઈ જોઈએ કે કેટલો મસ્ત લાગે હી એને માપી આવી કે થયા તો બાદમાં પછી હે કે ફરી જાય કે પપ્પા હાથી આયા તા પણ મેં પપ્પાની શરમ થકી કપડો લઈ લીધો હે તો હું ખુદ પહેરાઈ જોઉં છું કે મને જવાય એવું નતું સ્કૂલમાં એટલે હું નીચી ગાડી પર નતું બેહી રહેવાય એટલે તો હવે એને લેવડા પેજ દે પહેરીને બતાવે કોઈ શરમા કે મોની શરમ આવે પણ હું નહીં પડે તારે બે ચાર દિન વેટ કર પછી લાવી હો બેટા ધીરે ધીરે માઈશું તો आई जा पर અમે આપણે મૈપાલને પૂછીએ કે આ ડ્રેસ ચમ પહેરવાના હું વારી પહેરવાના એ બધું આપણે પૂછીએ કેમ કે અમે પાછો આ તો એકદમ પહેરીને જાય એટલે તરત સાફ કરવા પડી એવું એટલે આપણને અનુભવ રહે કે આ દિવસ પહેરીને જાય ને આ દિવસ એ હુકાઈ જાય તો મૈપાલ આયા આ કેટલા દિવસ પહેરીને જવાનું આ સોમવારે ની મંગળવારે ની આ બુધવારે ની પછી આજે ગુરુવારે શુક્રવારે પછી આ શનિવારે એક સપ્તાહમાં 2 દન આ વાપરવાના આજો ને આ એક સપ્તાહમાં કેટલા દન રહી 4 દન જી કન્ફ્યુઝ થઈ ગયો ગમે એમ પૂછ્યું તે એક સપ્તાહમાં 2 દન આ વાપરે બરોબર તો 4 દન આ જો વાપરે એક દન રવિવાર એટલે પેલા 100 એટલે હાથ પેન્ટ પૂરા થઈ જાય એક સપ્તાહમાં હવેલીની ને હવેલીની પહેરજો ને બાપુ નોકરી વાળા થી તે વાડામાં કોમ કરીને ભણાવી તો જુઓ મિત્રો આ જયપાલના પપ્પા હાલે અહીં ખાતર મકાઈમાં તો આ જો ઓયણી લી લીધી હે ડબ્બુ બધ દીધું હે ખંભે તો આ મકાઈ હે કે પૂરી ઓસીથી કરી હજી જેમ કે વહરાત સાલું ને સાલું હે ને એટલે આ જો કોઈ શેડાઈએથી કે થી તો નેદાઈ કે ગોડાઈ કોઈ કશું શું થી પર અમે જો આજે થોડી વાર વહરાત રહ્યો હે હમણાં સવારમાં તો સાલું હતું पर हमारा 5 मिनट रोकायो એટલામાં તો એ ભેનામાં એ પર ખાતર આલ દેવું એમ કરીને ખાતર આલવાનું ચાલુ કરી દીધું હે થોડું થોડું આલજો મરસની ગુજરેડોથી વધારે આવતો પીળી થઈ જાય તાણ હું થાય એક પા પાણી પડે કોરું હોય ને તો હમણાં કશ નહીં થાય પાછું સોણિયું ખાતર હે દેશી મકાઈને તેટલું બધું નહીં જોઈએ ખેલું આટલું આટલું હે ચઈ દેખાતું થઈ ચમ કે ઉપરની ઉપર વરાત રહ્યો ને એટલે ઝૂડ ઝૂડ કર્યું ને તેમાં કોઈ ખેલું શું થી તો મકાઈ તો જીરકા જીરકી થઈ રહી જો જેમ કે ઓસીથી કરી એટલી મેં ખાતર આલ દીધું એમ 2 દન વહરાત રહે ને તો ઓસી કરવાની થાય કે ઓસી કઈ છે પછી મૂળામાં પાણી ઉતરી જાય ને તો પછી ફેર બગડી જાય બદલા મેં ઓસીથી કરી ઉરીને તંદાડાનો વહરાત હે पेटी राख जोईजू तो मैं है कि हवार में जयपालना पप्पा स्कूल में जाता तो स्कूल में घेर आया था तो बेगा बेगी खातरनी बोरी पर लेता आया था तो एने खातर आलवानुं चालू कर दीधुं है तो मुँह पर कोशिश करीने खेतर में आई हूँ चमके वरसाल खातर मुँह आलती तो एनी चमके मारी तबियत हारी नथी एना कारण के एने खातर आलवानुं चालू कर्युं है तो बी मने वाडामां एनी जोईथी रहेवातुं तो मुँह पर आलू लावो हूँ आलू ना वादो रादो लाव थोड़ीक मदद करो चमके वर्षाल में खातर आली तो खबर है अला है हम तो राग रागी तो खातर आली है ना इसलिए हम मकाई कंप्लीट था हाँ मापे मापे ओसु पर वधारे 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 पड़ा तो दौड़ फट थी जाए तो ओसु हाँ आ ओणा पहा जो एटली ओणा पहालवानुं ओणा पहा जो एटલું ओणा पहालवानुं एम करता आ ओणा पहा नेसे पहाल्યું પોણે તણા ને બધું એમ જાય ઓણા જ પહાલવાનું ઉફરે પાહે હા એમ બસ એમ એટલું એટલું બરોબર
હો એમ જ હું ભાવ દીધું ખાતર 350 રૂપિયા. એ તો ભાવ વધી જવાનો આમ જેમ ખાતર આલવાનું થાય. 350 350 એટલે 350 350. જયપાલના પપ્પા હાલી ખાતર ને હું હવે હું ઘેર ચમકે ઘેર પર કોઈથી પર હું વરસાદ ખાતર અમે હાલતો હોય બધો મળીને એટલે હું ઉપર ખેતરમાં આવી જતી કે આજે ખાસા દિવસથી ખેતરમાં પહેવા મળ્યું ચમકે વરાત સાલું જ રહેતો એટલે ખેતીનું તો કોઈ કોમ શુંથી ઢંગનું તો આજે પહેલી વાર ખાતર આવેલું હોય તો અમે ખાતર આલ્યા પછી જેટલા દન વહરાત રહે હજી શેડાઈ કશું શું થી તો હું હવે ઘેર ને જયપાલના પપ્પા ખાતર આલી ને હજી બીજા ખેતર અહીં એણોમાં ઉપર ખાતર આલવા જવાનું હોય એટલામાં હું થોડું ઘેરનું કોમ બાકી છે તો એ કરી નાખું પછી બીજા ખેતરમાં જઉં એટલે તમને બતાવ્યું.